વર્લ્ડ કપ ક્રિકેટ મેચનો ફીવર લગ્ન પ્રસંગમાં પણ જોવા મળ્યો છે। ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ ખાતે પરણવા જતા વરરાજાએ લગ્ન મંડપમાં ટીવી સ્ક્રીનની વ્યવસ્થા કરી લગ્ન વિધિની સાથે ભારત પાકિસ્તાનના રોમાંચક મેચનો લાહવો લીધો હતો। લગ્ન પ્રસંગમાં સામાન્ય રીતે લગ્નના ગીતોની રમઝાડ બોલાતી હોય છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ ખાતે આજરોજ યોજાઈ રહેલ લગ્ન પ્રસંગમાં કંઈક અલગ જ નજારા સાથે વર્લ્ડ કપ ક્રિકેટ મેચનો ફીવર જોવા મળ્યો હતો। જી હા, ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ ખાતે તીર્થ પુરોહિત એવા સોમપુર બ્રાહ્મણ સમાજના રહિતભાઈ ત્રિવેદીના ચિરંજીવી પુત્ર દર્પણના લગ્ન પ્રસંગ યોજાઈ રહ્યા છે, જેમાં વરરાજા અને તેના મિત્રો દ્વારા હાલ વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત આજરોજ ભારત પાકિસ્તાનના રોમાંચક મેચને નિહાળવા લગ્ન મંડપમાં ટીવી સ્ક્રીનની વ્યવસ્થા કરી મેચનો લુપ્ત ઉઠાવવામાં આવ્યું હતું। નામ નિશ્ચિત રાવલ છે। હું અમદાવાદથી આવ્યો છું। સ્પેશિયલી આ મેરેજ એટેન્ડ કરવા માટે અહીંયા આવ્યો છું। મારા મિત્ર છે, એમના બ્રધરના મેરેજ છે અને આ ટ્રેડિશનલ વેડિંગ હું અહીંયા એટેન્ડ કરવા આવ્યો છું, જે જોઈને ખૂબ જ આનંદ થયો। શિવ પાર્વતીના જે રીતે લગ્ન થયા હતા એ જ રીતે અહીંયા પણ વર્ષોથી એ પરંપરા ચાલી આવી છે કે છોકરા છોકરીઓના મેરેજ શિવ પાર્વતી પ્રણાલી પ્રમાણે થાય છે। જે ભાઈ જે છે એ પ્રોપર વેશ જે એમના છે એ શિવ વેશમાં ધારણ છે, કન્યા જે છે એમને પાર્વતીના વેશમાં અહીંયા લાવ્યામાં આવ્યા છે। જોડે જોડે આનંદ થાય છે જોઈને કે ટ્રેડિશનલ વેડિંગ સાથે સાથે સંજોગો વસાત આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ પણ છે, તો અહીંયા આગળ એમને ટીવી લગાવવામાં આવ્યા છે, જેથી જાનૈયાઓ જનરલી જાનમાં જાનૈયાના ગીતો ચાલતા હોય છે, પણ એ અહીંયા છે નહીં અને જાનૈયા અહીંયા આગળ આવીને ભારત પાકિસ્તાનની મેચનો આનંદ માણે છે, જે જોઈને ખૂબ જ આનંદ થાય છે। ટ્રેડિશનલ પ્લસ મોડર્ન વેડિંગ બેનું કોમ્બિનેશન અહીંયા જોવા મળ્યું છે, જે જોઈને ખૂબ જ સરસ લાગે છે। આજના ભારત પાકિસ્તાનની રોમાંચક મેચમાં ભારતનો ભવ્ય વિજય થશે તેવી આશા સાથે ભગવાન સોમનાથને પ્રાર્થના પણ કરી હતી, જે સફળ પણ થઈ હતી। આજરોજ આપણે જોઈએ છીએ કે દુનિયાભરમાં વર્લ્ડ કપનો ફેવર જોવા મળે છે, છતાં પણ આજરોજ ભારત અને પાકિસ્તાનના મેચને ધ્યાનમાં રાખીને અમે અમારા કઝિન ભાઈ એવા દર્પણભાઈના લગ્ન પ્રસંગે તેમને અને સમગ્ર જાનૈયાઓ અને મહેમાનોને ભારત પાકિસ્તાનનો આ રોમાંચક વર્લ્ડ કપનો મેચ જોવા મળે તેવી વ્યવસ્થા કરેલી છે। તે માટે અમે 2 દિવસથી મહેનત કરી રહ્યા હતા અને આજે અમારી આ મહેનત સફળ રહી છે। આજે આપ જોઈ શકીએ છીએ કે વરરાજા તેમજ જાનૈયા અને તમામ મહેમાનો આ વર્લ્ડ કપના રોમાંચક મેચનો લાભ ઉઠાવી રહ્યા છે અને અમને પણ ખૂબ જ આનંદ આવી રહ્યો છે। સામાન્ય રીતે આપણે લગ્ન ગીતો અને સાંજીના ગીતો સાંભળતા હોઈએ છીએ, પણ આજરોજ અમે કંઈક નવું વિચારેલું હતું અને અમારું આ આયોજન સફળ થયું છે। ભારતનો સ્કોર 300 રન છે, જેમાં વિરાટ કોહલીએ ખૂબ જ સરસ બેટિંગ કરી, સેન્ચુરી ફટકારી। તે ઉપરાંત રૈનાએ ઝડપી 70 ઉપર રન અને તે ઉપરાંત શિખર ધવને પણ સારી શરૂઆત આપી હતી। કેવી અપેક્ષા રાખો છો મેચના રિઝલ્ટ બાબતે? 110% ભારત મેચ જીતશે। આપણો જે રેકોર્ડ છે પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં હજી સુધી ન હારવાનો, તે 100% કાયમ જ રહેશે અને આજે પણ ઝળહળતી સફળતા સાથે ભારત આ મેચ જીતશે। તે માટે અમે સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ છીએ। સોમનાથ મહાદેવ કી જય, ભારત માતા કી જય। પ્રભાસ પાટણ ખાતે લગ્ન પ્રસંગમાં આ અનોખી વ્યવસ્થાથી બહાર ગામથી આવનાર મહેમાનો પણ રોમાંચિત બન્યા હતા। કેમેરામેન રાકેશ પરાડવા સાથે દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ।